અમદાવાદથી સમાચાર સાણંદમાં દીપડો દેખાયાની માહિતી પ્રાપ્ત થઈ છે। સાણંદના મોટી દેવતી ગામ નજીક સીમમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે। મોટી દેવતી ગામની સીમમાં દીપડાના દાવાથી વન વિભાગે તપાસ શરૂ કરી છે। વન વિભાગે ફૂટપ્રિન્ટ્સના આધારે દીપડો હોવાની પુષ્ટિ કરી છે। દીપડાના ફૂટપ્રિન્ટ્સના આધારે વન વિભાગે તપાસ પણ શરૂ કરી। વન વિભાગે આસપાસમાં પાંજરા ગોઠવીને તપાસ શરૂ કરી દીધી છે। એક મહિના પહેલા અમદાવાદના ઘુમામાં દીપડો દેખાયો હતો। શરણદીપ મેન્શન જ્યાં મધરાતે દીપડો જોવા મળ્યો હતો। દીપડા હોવાની પુષ્ટિ બાદ વન વિભાગે તપાસ કરી હતી, પણ લાંબી શોધખોળ છતાં વન વિભાગને દીપડો નહોતો મળ્યો। હવે મોટી દેવતી ગામની સીમમાં દીપડો દેખાયાની સાણંદ આરએફઓએ પુષ્ટિ કરી છે। સાણંદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હરેશ દેસાઈએ પુષ્ટિ કરી છે કે જે ફૂટપ્રિન્ટ્સ ફૂટમાર્ક્સ છે એ દીપડાના જ છે। દીપડો કઈ બાજુ ગયો હોઈ શકે છે, ક્યાં સંતાયો હોઈ શકે છે, હવે તેની જાણકારી વન વિભાગ તરફથી મેળવવામાં આવી રહી છે। ફૂટપ્રિન્ટ્સના આધારે વન વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે। લોકોને પણ ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ વન વિભાગ તરફથી કરવામાં આવી છે। હાલ તો વન વિભાગે જે વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે એ વિસ્તારની આસપાસ એટલે કે મોટી દેવતી ગામની સીમમાં પાંજરા ગોઠવી દીધા છે। દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આવ્યો હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હજી કોઈએ દીપડો જોયો હોય તેવા કોઈ પ્રત્યક્ષદર્શી સામે નથી આવ્યા, પણ દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળી આવ્યા છે। દીપડાના ફૂટપ્રિન્ટ્સથી અંદાજો લગાવી શકાય છે કે દીપડો કઈ દિશામાં ગયો હોઈ શકે છે। પણ હાલ વન વિભાગે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। વન વિભાગ તરફથી માહિતી મેળવવાની કામગીરી પણ ચાલુ છે। પાંજરા ગોઠવવામાં આવ્યા છે। જો આ વિસ્તારમાં દીપડો હશે, આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવીને તેને પાંજરે પૂરવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને શરણદીપ મેન્શન જ્યાં સોસાયટીની અંદર દીપડાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। ત્યારબાદ વન વિભાગે ઘણી તપાસ કરી, પણ આ વિસ્તારમાંથી ક્યાંય પણ દીપડો દેખાયો નહીં। દીપડો ઝડપી દોડતો ઝડપથી ચાલતું પ્રાણી છે। એક જ રાતમાં લગભગ 40 થી 50 કિલોમીટરનું અંતર તે કાપી શકે છે। એટલે જરૂરી નથી કે એક જગ્યાએ દીપડો દેખાયો હોય ત્યાં ફરી દેખાય। દીપડો ત્યાંથી ઘણો દૂર પણ ગયો હોઈ શકે છે, પણ ત્યારબાદ દીપડો ક્યારે ન મળ્યો। હવે પાછું સાણંદમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે। સાણંદમાં આ દીપડો ક્યાંથી આવ્યો હોઈ શકે છે, આ દીપડો કઈ દિશામાં ગયો હોઈ શકે છે તેની તપાસ કરવી અત્યંત જરૂરી, કેમ કે લોકોમાં જેમ જેમ સમાચાર ફેલાઈ રહ્યા છે તેમ તેમ ભય ફેલાઈ રહ્યો છે। આ સમાચાર લોકોને મળતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે। જો કે વન વિભાગે અપીલ કરી છે કે ડરવાની જરૂર નથી, સાવચેત રહેવું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, કોઈ પ્રત્યક્ષદર્શી છે, કોઈએ જોયો છે ખરો દીપડાને કે દીપડો કઈ દિશામાં ગયો હોઈ શકે છે? વન વિભાગની શું જાણકારી છે? જી, સાણંદ બાયપાસ રોડ પાસે આવેલો જે દેવકી ગામ જવાનો રસ્તો છે, દેવકી ગામ જવાના રસ્તા પાસે આ જે ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે અને ઈંટના ભઠ્ઠાઓની જે આસપાસ અવાવરું મિની વન જેવી જગ્યા છે, ત્યાં અહીં ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દીધા હોવાની એક વાત સામે આવી છે અને અહીં વન વિભાગ દ્વારા હાલમાં પિંજરું મૂકવામાં આવ્યું છે અને આ પિંજરામાં મારણ પણ મૂકવામાં આવ્યું છે। આમ અહીં જોઈ શકાય છે કે જે પ્રમાણે વન વિભાગને માહિતી મળી છે તે અનુસાર વન વિભાગ દ્વારા હાલમાં અહીં પિંજરું મૂકી અને જે દીપડો છે તેની સગડ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અહીં વન વિભાગ દ્વારા મારણ સાથેનું પિંજરું પણ મૂકવામાં આવ્યું છે અને હાલમાં જે વન વિભાગના કર્મચારીઓ છે તેની ટીમ પણ જે અહીં સગડ મળી રહ્યા છે દીપડાના, તે દીપડાના સગડ અનુસાર આ પંથકમાં દીપડો જોવા મળ્યો અને તે જલ્દી પાંજરે પૂરાય તેવો પણ પ્રયત્ન કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક નાગરિક છે, તેની સાથે આપણે વાત કરીશું। આ પંથકમાં દીપડોએ દેખા દીધા હોવાની એક ચર્ચા સામે આવી છે અને વન વિભાગે પણ કાર્યવાહી કરવામાં આવી છે। કેટલા દિવસથી દીપડાએ દેખા દીધા છે અને કેટલા દિવસથી આ ચર્ચાએ જોર પકડ્યું? આમ તો છેલ્લા 2 દિવસથી જે પગના આધારે લોકોનો જે નિશાન દેખાયા અને ફોરેસ્ટ ખાતાના જે માણસોને બોલાયા તો એમને એવું જણાવેલું કે કદાચ આ દીપડો હોઈ શકે
અને એના કારણે ફોરેસ્ટ ખાતાએ જે એમનેથી બનતા હતા એના પ્રયત્નો કર્યા, એ દીપડાના પાંજરે પુરાવવા માટે એમને પાંજરું મૂક્યું છે. તેઓ સતત નજર રાખી રહ્યા છે એરિયાની અંદર, કારણ કે આવા વરસાદની અંદર પણ ફોરેસ્ટ ખાતા બહુ ખાસી મદદ કરી રહ્યા છે કે જનતાને કોઈ તકલીફ ના પડે, કે દીપડાથી જે દહેશત છે એ દૂર કરવાના બી પ્રયત્નો કરી રહ્યા છે લોકો. બહુ સારું કામકાજ છે અને અમને એવી આશા છે કે જો આ પ્રાણી અહીંયા હોય તો વહેલી તકે પાંજરામાં પુરાય. આ પ્રાણીને કોઈ અહીં જોયું છે ખરું કે ફૂટપ્રિન્ટ? નજરે કોઈને જોયેલ નથી. આ પગના જે નિશાન છે એના કારણથી તે દહેશત લાગે છે કે આ દીપડો હોઈ શકે એવું અનુમાન બાંધવામાં આવે છે. જી સ્પષ્ટ કહી શકાય કે હું આ તરફના પણ દ્રશ્ય દેખાડવા માંગીશ કે હાલમાં જે વન વિભાગના જે કર્મી અને જે અહીંના સ્થાનિક લોકો છે તેઓમાં પણ દહેશત હોવાને કારણે તેઓ હાલમાં આ પંથકમાં છે તે આવ્યા છે અને દીપડાના કોઈ સગડ મળે, દીપડો ક્યાં દેખાયો હોય તેવા કોઈ અહેવાલ મળે તો તે અંગે પણ શોધખોળ કરી રહ્યા છે. હું આ સમગ્ર જગ્યા દેખાડવા માંગીશ કે આ એક અવાવરું પ્રકારની જગ્યા છે અને આસપાસમાં જે ઈંટ હોય તેમના ભઠ્ઠા આવેલા છે અને અવાવરું પ્રકારની જગ્યા, અને ખાસ કરીને જે ઈંટના ભઠ્ઠાઓ હોય છે તેમાં ચોમાસા દરમિયાન કામગીરી નથી હોતી. ચોમાસા દરમિયાન ઈંટ બનાવવાની કામગીરી મંદ હોવાને કારણે હાલમાં અહીં કોઈ મજૂરો પણ નથી અને આ સમગ્ર જગ્યા છે જે ખેતર વિસ્તાર છે અને અવાવરું છે, અને અવાવરું જગ્યા હોવાને કારણે અહીં અન્ય જે પ્રાણી પક્ષીઓની પણ અવર જવર હોય છે અને આ પ્રાણી પક્ષીઓની અવર જવરને કારણે અહીં મારણ કરવા માટે દીપડો આવ્યો હોવાની પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ સંભાવનાને કારણે હાલમાં વન વિભાગ દ્વારા અહીં મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ વન વિભાગ પાસે જે માહિતી મળી છે તે અનુસાર તેમના દ્વારા જે ફૂટપ્રિન્ટ છે તેમાં પીઓપી નાખી અને તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ પ્રત્યક્ષ કોઈ લોકોએ દીપડો જોયો હોય તેવું હજી સુધી સામે નથી આવી રહ્યું. પરંતુ સમગ્ર પંથકમાં દીપડાને લઈને હાલમાં લોકોમાં દહેશતનો માહોલ ચોક્કસ છે.